તો હું ક્યાં મિત્રો મજામાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. અટાણે વાગ્યા 8 વાગ્યા ભાઈ. કેટલા વાગ્યા હોય? સવારે ઉઠ્યો હોય તો 8 જ વાગ્યા હોય ને, કંઈ સાંજના 8 9 વાગે યાર કાયદેસરની વાત છે ને યાર. કાં યાર તમે પણ તો હે ને અટાણા પોરમાં અમે જો પેલા તો એક અમારો એક મોટરસાઇકલ હે ને આ સ્પ્લેન્ડર નહીં હવે કે આડા કદે જો આ સ્પ્લેન્ડર છે ને આમાં જરાક એકચ્યુઅલી ફોલ્ટ થયો હે થોડોક, એટલે ફોલ્ટ તો નથી થયો, હું તો મસ્તી કરે. આમાં છે ને ઓઇલ બદલાવાનું હતું, એટલે જો હજીઓ બોલ ખોલે ખોલી કર. ઓઇલ તો આ કરે ન આવે હજી હે કે જૂનું કાઢું? હા, પહેલાં જૂનું ઓઇલ કાઢે ને પછી આ બાજુથી નવું આમાં ડાલવાનું હે. સો એટલા માટે અમે નજીઓ બે સવારમાં મથીએ છે આમાં, બરોબર. સો પહેલાં છે ને અમે આ ઓઇલ કાઢેલીએ ને પછી અમારે આમાં ઓઇલ નાખે ને પછી અમારે બીજું ઘણું કામ છે. આથી આપવાનું ઓલા ખેતરમાં બાકી પડ્યું ને બીજું પણ હજી આપણે એક નવીન કામ ચાલુ કર્યું. સો કન્ટિન્યુ રીજો છે એટલે સુધી તમે જો ને મજા કરો ભાઈ. પરિસ્થિતિના સામના તો અમારે જ કરવાના. તો ઊંડાનું કામકાજ તે હજીઓ કરીએ, આપણે એમાં ભેગું નથી થાય, બરાબર. આપણા પાસે ટાઈમ નથી. તો અત્યારે જવાનું હા આપણે આપણી સામે વાડીએ, કારણ કે ત્યાં મિત્રો અમે ઓલું જે તમે આગલા વ્લોગમાં જોયું છે ઘણી વખત કે અમે ઓલું ઢારિયું બનાવતા હતા ઢોર સારું થઈને. સો એ ઢારિયાનું કામ અમે આ વરસાદ આવ્યો ને પછી આપણી વાવણીમાં સળેગા નીમાં છે ને પાછું વૈશમાં બંધ કરી દીધું હતું. તો એ પાછું છે ને આપણે આજ હમણાં કડિયો બળિયો આવી જશે ને ચાલુ કરવાનું છે. સો આપણે એવા સારું છે ને એ વાડી જવાનું છે ને આજ કામ બધું ઢારિયાનું કમ્પ્લીટ કરવાનું છે. સો ધીમા ધીમા જઈએ એ વાડી ને હમણાં આવી જશે કડિયો, પછી ત્યાં જઈને તમને બતાવવા. આ કાં છે? આ જો આ વરે કંઈક ખમણનો આનો કંઈક ટોપરા પાકનો પ્રોગ્રામ એ છે, મજા આવે. આ જો આ ઘડિયાળ છે હો મિત્રો, જો આને પહેલાં ઉછમી એકની સીધી કરે આ કદાની હા હે ને તૂટી જાય તો એક મારા ઉપર જાય છે કે મહેશી હે ને આમાં નથી આને કંઈક કર્યા. જો ક્યાંય બાકી ઘડિયાળ લે કોઈ રૂપારી મને હદ ગમે. ટાણ હાલો હાલો એ ચાલ્યા રાખે બધા બાયુના કામ ને બાયુની વસ્તુ છે, આપણે એમાં ખોટું ટેસ્ટ ન કરે. તો આપણે છે ને પહેલાં તો ખેતરમાં માંડવી જોતા જાય બરાબર મિત્રો. અમે હવે ટ્રાય કરી સામેના ખેતરમાં અમે થોડીક બીજી પ્રકારની માંડવી પણ વાવી. ત્યાં હું આ હાથી આંકવા બપોર પછી જાય એટલે તમને બતાવી, બરાબર. એ બે માંડવી ફેર કામ છે. એક છે એ સરકારીમાંથી આવી હતી ઓલી 23 નંબર લગભગ કહેવાય એ છે, ને બીજી છે આપણી જે વાવીએ એ 22, બરાબર. આ 22 કીક જો આવી છે અમારે. આ જો લ્યો જો હાથી બાતી આંક્યા પછી આવી છે. થોડી મરવા પડી કારણ કે પાણીની જરૂર છે. મેં થતો ને મેં થઈ જાય તો ઠીક છે, બાકી આપણે 1-2 દિન ફુવારા મેળ્યું. ફુવારા મેળવામાં કંઈ ફાયદો નથી, કારણ કે અમારે વાયુમાં પાણી છે ને ફૂટવા લાવે કે બધી. સો હવે વરસાદ થાય તો આપણું કંઈક ભેગું થાય, બાકી ભેગું ન થાય. આ જોવો ને તમે ફોનમાં જ સંભળાતો હોય છે આવડો ફૂકો મારે વરસાદમાં ક્યાં આવે, પણ હાલ્યા રાખે હજી આપણા બાઇકમાં સહી થશે. આવે તો ઠીક, ન આવે તો ઠીક, આપણે કંઈ ફેર ન પડે. તો ઓલી વાડી જઈએ ને પછી હે ને તમને ત્યાં જઈને બધું કામકાજ બતાવે. બીજું કંઈ નહીં, થાકેરા હું યાર, એક તો હાલવું ને બોલવું ને બધું યાર. તો મિત્રો હું તો હોતો ઓલી વાડી હતી ના ઘડીક વાર બેઠો હતા, ઘરનું કંઈ કામ હતું નહીં મને તો. હા હું તો ટલા મારતો હતો ગો તારનો. તો ઘડીક વાર બેઠો તો તે પછી બેઠા મારા બાપુ કહે કે તું નહીં હું વાંચતો નથી કે આખો દી બે હું હોય પછી કોણ વાંચે યાર, આપણા કામ એવા હોય યાર. હું કાં તો કામ કરે, મારે કંઈ કામ તા છે નહીં. આ મને કે જવા દે સિમેન્ટની થેલીઓ લેતો હોય એવા સારું છે ને હું જરાક વાડી આવ્યો. આ કેવી ઘડિયાળું ઉડે હે એકતા આવું વરસ છે 85 રૂપિયાની ઘડિયાળ આવે ને ઉડાડે મારાથી કઈ મફત આવે? કેટલા ની આવે? 5000 ની આવે. હાથી તો ઉડાડી કઈ આ ગધના પણ આ લગભગ વેસાય છે 2 વીઘા ખૂણા વાળું ઓલું લગભગ સીધું કરાય છે એવું લાગે. ઓલું મૂકો ની વાટાણ મેં કોણા ફાર્મમાં નાખી દઈએ તે હે ને એવું સિમેન્ટની થેલી લેવા જવાનું છે. પહેલાં તો એક આપણે કોથરો ગોતે લેવાનું છે આઈ કલા, પછી આપણું આ ભાઠા જેવું ઊંડા છે ને જો આ ભાઠા જેવું એ ભંગાર લઈને જ જવાનું છે આપણા પાસે. ગાડી છે ઓલું નવું સ્પ્લેન્ડર જો આ પડ્યું મસ્તીનું રૂપારું મારા જેવું ક્યુટ. આ એસપી પડ્યું પણ એકચ્યુઅલી આ છે ને ભરાઈ રહી ખરાબ થઈ જાય. સો ના હાલો નહીં નથી લઈ જાવ.
વરે કોઈ ફૂટક છે તો કહે કે યુટ્યુબર થઈને પાઠા ફેરવે. આપણે આ લેતા જઈએ, કંઈ વાંધો નહીં, ભરાઈ જાય વિડીયો તો મારે કાં ધોવા એને ઉપાડી. તો પહેલાં કોથરો ગોતી લઈએ, પછી કોથરો લે ને કોથરો લેતા જાય તો કાં સીટમાં છે ને જરાક સિમેન્ટ ન ઉડે, એટલે એવું હે ગાઈસ. હવે સિમેન્ટ લેવા જવાનું હે, એકાદી 2 થેલી સિમેન્ટ લેતો આવું, પછી આવીને મળીએ. ચા પાણી જડાઈ ગયા એટલે કંઈ ઉપાધિ છે નહીં, બરોબર. ચા પીએ લીધો, નાસ્તો સમય ઉઠીને કર્યો હતો, એવો કોથરો ગોતેલા, કોથરો જડાઈ જાય એટલે આપણે ભાગીએ. તો કન્ટિન્યુ જો તમે. હું હે ને ઓલી વાડીએ ગોતો પણ ત્યાં હે ને મને આરા થતું હતું ને કંટાળો આવતો હતો ને તમને બતાવતા ભૂલે ગયો કઈ કામકાજ ચાલે. આગળ પાછો જાય ને એટલે તમને બધું બતાવી. તો મુંજામાં છેલ્લે સુધી જોતા રહ્યો, તમે બધું દેખાડી. તો કિન્યો ગો કોથરો એકતા કામ એ કોથરો આપો. ફાઇનલી ગાય સિમેન્ટની થેલી લેનું ઘરે નહીં, મારી સામે વાડીએ ભાગી આવ્યો. આ બાજુ અમારો અજીયો બેઠો જો હમણાં 2 દીથી આ વ્લોગમાં નહોતો આવતો, કારણ કે એ બહાર હતો. કાં અમદાવાદ ગોતો કે સુરત ગોતો? અમદાવાદ ગોતો. તો ગાય હવે છે ને હમણાં જરાક બતાવે. જો આ ઢારિયું અમે બનાવ્યું હતું ને જો એટલે પછી અમારો ફૂટવાલ આવે ગયો ને તે અમે હે ને કામ બંધ કરી દીધો હતો ને પાછું મસ્તી કરા ગાઈસ. આ કામ આવે ગયું ને વાવણી કરતા હતા ને એટલી બંધ કર્યું હતું. જો પાછો આજ કડિયો આવે ગયો મિસ્ત્રી, બરોબર. આ મિસ્ત્રી એવા બધું છેણે જો આ પિલર એક આ ઊભો થાય, એક આ થાય, એક આ થાય ને પછી એક સેલે થાય, બરોબર. ને એક દાડિયો હે, એક કડિયો હે ને અમે તારો ટલા મારીએ. તો આવી રીતના કંઈક કામકાજ ચાલે છે મિત્રો. ને આ વયસમાં 4 પિલર કમ્પ્લીટ થઈ જાય ને પછી બીડિયા મૂકે ને પછી આપણે પતરેથી ઢાંકી દેવાનું છે. બીજું કાં હોય ને આમાં કંઈ સલેપતા ભરવાનો ન હોય તો તમને ખબર જ છે. તો બાકી હવે આ બાજુ જો તમને બતાવવા કે હું સિમેન્ટ લેવો તો જો 2 થેલી. જો આપણું પ્લેન્ડર લઈને ગોતો, એક જ ફેરામાં હે ને 2 થેલી સિમેન્ટની લેવો, 2 થેલી એક જ ફેરામાં. ત્યાં કંઈ હું મેલા યાર જીયાનું ને વિજયાનું થોડું કામ છે કંઈ. એક જ મોટરસાઇકલમાં એક જ ફેરામાં, એ પણ 70 એટલે 150 હું મારું સ્પ્લેન્ડર રાખા, 150 સ્પ્લેન્ડર રાખે ને કંઈ 2 થેલીઓ લેવી હોન્ડામાં એ કંઈ હેલીની વાત છે. એ તો મરદ માણસનું કામ છે, થોડા આણંદજી માઇક આંગલાવનું કામ છે. એટલે એવું બધું હે ગાઈસ. ને એવું થાકે ગયો ઘડીક પોરો ખાઈને પૂવે જાય. તો ફાઇનલી ગાઈસ અમે ઢારિયાનું કામ લઈ નાખ્યું હરીખોથી. સોરી ગાઈસ, બોલવામાં જરાક ગલતીથી મિસ્ટેક થઈ ગઈ. અમે ઢારિયાનું કામ કરે નાખ્યું, લે નાખ્યું ને સોરી યાર, આ બોલાઈ જાય યાર. સો ઢારિયાનું કામકાજ છે ને અડધું પૂરું કરી નાખ્યું. બાકીનું જે બાકી રહ્યું ને એ આપણે કાલ કરશું, બરાબર છે. એટલે કાલે વરે પાછું આપણે કામ લઈ નાખ્યું, ઢારિયાનું કામ કરી નાખ્યું જે બનાવવાનું શેણવાનું છે, બરાબર. ફાઇનલ અટાણે 6 વાગે ગયા. આપણે દાડી ઉતા અટાણ હતી, દાડી આપણે પૂરી થઈ, બરાબર. રોકડા ન દીધા ગદનું, દાડી બૂસ લાગે જે થયું હાલો. તો એ ઘેર જવાનો સમય થયો. જો હું ખેતરમાં હાલ લઈને જ્યાં ઘેર, બરાબર. ને જો મારા હાંભો મારો દીકરો આવે છે કે હું કે કાકો આવે ને કે હાંભો જાય કે મોરે અડી જવાનું થાય છે. જો જઈલો આવે હે ને ઓલી બાજુ બીજો ટબલો આવે અમારે જોનિયો એવું છે ગાઈસ. એ તું કામ મને સાંભળતો હતો કે મારા તાતો આવે તો હું જરાક એને મળતો આવે. રામ રામ. પીરું ટી શર્ટ ને જોતા આમાં કામ લઈ કઈ કે હેલો હે જડિયા આવજો, જાઓ તમે ઘુમરો મારી આવો. સો ઓકે સો એવું બધું હે ગાઈજ. અને હવે ફરી પાછું આપણે કાલે હું તમને બતાવીશ કેટલું કામકાજ થયું હે, હું કઈ રીતના, બરાબર. અટાણા પછી હું થાક્યો હતો, હાવ ઘરે થઈ ગયો હતો, એટલે સીધો ઘેર તરફ નીકળે ગયો. હવે ફાઇનલી નાહી ધોઈ કરી નાખીએ અને પછી હે ને ભૂખ બહુ લાગી, એટલે નાસ્તોય કરવો કે ભૂખ લાગી વાત કરોમાં. હા પેટમાં ઉંદડે ઘુમરા મારે, બરોબર. ને આ બાજુ જોનિયો હાલે પાછો વાડે જા ના, કઈ ડાબલો ન દાટ્યો તારો લઈ તો બે ગયો. અરે યાર જા રોય તાર મારી આબરૂ ના જ કરે. હાલ વાડિયાન જો આગળ વ્યાય છે મારા વાહે નો આવાજ ભરીને બે મારે કેટલા ટકા બે ની ઊંઘ ના પાડે. બે હાં સુધી આવી જાય માં ઘેર હો ના. પણ એની કાણી એકચ્યુઅલી નો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટ ફોર યુ કૂતરા. સોરી ગાઈસ, ઇંગ્લિશ બહુ નથી. સવારે મેં તમને બધાને ગાઈસ બતાવ્યું હતું કે આ જો અહીંયા ટોપરું સુકાય, બરોબર. એ ટોપરું સુકાય ને એનું રીઝન હું તમને કારણ રીઝન ઇંગ્લિશ શબ્દ થઈ જાય. એનું કારણ એ છે કે જો એણે આ આઈટમ બનાવી છે. આઈટમ ને નામ કામ હે એ મને નથી ખબર, જ્યારે હોય પૂછે ને કામ મેં આ કોઈ દીક્ષાણી આવવાનું હોય. હમણાં આ બનાવ્યા હતા આનું નામ કામ હે, આને કામ કહેવાય
નારિયેળ બરફી હે આ નારિયેળ આમ બરફી તો કઈ નથી દેખાતી હો ઈ કે આ નારિયેળ બરફી જ કહેવાય પણ આમાં બરફી ન હોય હાલે તો જરાક એક એડજસ્ટ કરી લેવાય ઇટ્સ ઓકે પણ કેવું ખાઈ સાખીએ પછી તમને ક્યાં આગળ મેં બટકો તો ભર્યો તો એમાં કઈ હજી ટેસ્ટ ન આવ્યો એક ફેર પાછું ટ્રાય કરી ના ના સારું છે મિત્રો કઈ ઘટે નહીં બહુ મસ્તીનું છે બરફથી ને તું કરું બહુ મસ્તીનું છે મિત્રો કઈ ઘટે નહીં એવું જિંદગીમાં આમાં બનાવી દો કોઈ ખાહે નહીં ઉકળે થાળી નાખવા જવું જોઈએ સેટો જઈને બોલા સમજે જાય ને તમે આ ના હંબો અહીંયા ને વખાણ વધ દેવાનું આમાં કોઈ દી બનાવાય નહીં દેહી રોટલાની ન ભૂગે હું તો એટલું જ ક્યાં એવી તૈયાર માયા હે આ એની વાત કરોમાં જોવો આ હું વાટકામાં ખાવા લઈને બેઠો ને આ વસ્તુ થોડે ને ખેતરમાંથી આ ભૂગી ગયો તમે ખાલી જોવો એકવાર જો મારા પાસે આવે ને ટપરો થઈને બેહે ગયો કે આ મને એકાદી સમસી નાખી તો હું એને માથે પછાડ્યા જીવો બટકોઈ ન નાખે મેં કયું તાર વાહે આવવું હતું ને અટાણે વાહેથી આવે એ મેળ જ ને હું કાંઈ કરે તો જ આ ત્યાં બાકી મેળ જ ન્યા આવે એકચ્યુઅલી હાલે ખાવું તારે હે માફી માંગ કહી દે સોરી ભૂલ થઈ ગઈ એ કહી દે તો આગળ આ તું ખાવા આપે દે કરી હે પાછું કહી દી ધ્યાન નહીં ગયો હું ઊંડીનો માણસ છે હા હાલ પેલી ફેરે જવા દે કોઈનું બિસારની મિત્રો માફ કરી દે એક સમસી નાખી દઈએ ગમે જ ઘરનું રખોલું તો કરે ને કરતો તો જોકે નથી પાતા તમને કેવામાં સારું લાગે ને હાલે જોનું એ મોમાં સમસી સીધી કઈ મારે નથી કે ખાવું કામ હા એઠું નાખ દે લે જો ખાવા સારું જ આવ્યો તો એ ખેતરમાંથી હું આને વર્તે જ્યાં પાસે બેઠો હોય રોગો ને જ બેઠો હોય એને કે મને આ દી હે એને ખબર હોય કે આ દી હે માગે નહીં પણ ખબર હોય ખાલી એક બટકો એક દે દીધું ને તારતા જ્યાં હુવે ગસાનો મને આ જ યાર પ્રેમ છે સાહેબ એને બા ખાલી થોડુંક જોતું હોય બિસારાને દે દે જોઈ રાજીના રેડ થયો બાકી મિત્રો જો બીજી વાત કરીએ તો હે ને માન ન કરવી મારી મરજી તો યાર ને કરતા બીજી વાત તો હે ને કાલે તમે જોયું વ્લોગમાં કે અમે ઓલા ખેતરમાં હાથી હાંકતા હતા બરોબર જો ટ્રેક્ટર આ પડ્યું બરોબર એવી હાથી અમે હે ને પાછું આજ ને થાક્યું ને ત્યાં હે ને હાથી હાંકવાનું બાકી રેગું બરોબર તો એવી આપણી કાલે પરમદી ગમે તાર મેળ આવી હતા નિરાતે હાંકી જા હું બાકી જો કોઈ મારા ભાઈ બંધુ નેવીરા હોય ને એને હાંકવું હોય તો હું ના નથી પાડતો ટ્રેક્ટર મારું આખો દી પડ્યું જોઈએ ને આપણે હાંકવાનું છે ને વધારે હાંકવું હોય તો આપણે આમાં રાપડિયું બદલાવે પાછું બીજી ફેરે હાંકવાનું જ છે એટલે કોઈને જો એવું પેટમાં દુખતું હોય કે બળતું હોય કે ભાઈ અમારો મહેશ ઝીણકો ભાઈ બિચારો હેરાન થાય ને એને એકચ્યુઅલી ટાઈમ ના હોય તો આપણે હાંકી દેવું જોઈએ તો મૂંઝાતા નહીં ભાઈ હું તમારો ગણ કોઈ દિવસ નહીં ભૂલું તમને કોઈક દિવસ કામ આવી જાય જરૂરથી એટલે વાહન પડ્યું છે તમે તમારે ટેકો દેવા આવી શકો મારા ટેકાની આશા નહીં રાખવાની તમે આવી શકો તો ગાય છે આજનો વ્લોગ આપણે એમાં પૂરો કરીએ બરોબર હું એવો થાકે ગયો બરોબર હાવ ટી થઈ રહ્યો ને ભૂખ પણ લાગી મને એટલે મારે કંઈક ખાવું જો હે બરોબર આ તો હું કારનો તમને કાં તમે કહેતા પૂરો કરી દે ને ભાઈ કરતો હોય તો રોગો કાં હમણાં ઓલું કરો પણ હું તમને બે વસ્તુ કહેતો જાય હું કાંઈ એવું એવી કહી દેવા દે ને કેવી નહોતી પણ કહેતા એટલે મને જ્યાં સુધી દેખાય નહીં આખોથી ત્યાં સુધી હજી 20 પછી દી મેં બે નહીં આવે એટલે માંડવીનું કંઈ નક્કી ન ઉભે તમે સમજે ગયા તો તમારા આડોપાડમાં કોઈ કામ આવતું હોય આ તે તો આપણી ત્રણ દાડી ચાલુ કરી દેવામાં કંઈ ખોટું નથી હું મારા ખુદના એટલે ઢારિયા બનાવીમાં કડિયા ભેગો રેગો જો ગારિયું દા પાણા દા હાજી ત્રણ શેરી હું હાલે વાહ સમજે ગયા તો એટલું જ કહેવા માંગા કે આ મેના ભરોસે જાજુ બેહાય નહીં એવું ને આપણું ગમે એમ દાડકી થતી કેમી સડાઈ જવાય બરોબર એટલું કહેવા માંગા બાકી કંઈ ખાસ નહીં થઈ જાય તો આપણા ભાઈ ન થાય તો સડાઈ જજો એટલે કામ ભૂખ મરો ન આવે તો આજનો વ્લોગ એવા આપણે પૂરો કરી નાખીએ બસ એટલી જ મારે તમને ખાલી કહેવાનું હતું ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધીમાં તમે શક્કરપારા ખાઈને સબસ્ક્રાઈબ કરી લીજો બરોબર એટલે આપણે જરા કાકડો વધી જાય તો સારું લાગે દેખાય જરા બાકી મોટો બાપો જોવો કંઈક લઈ આવ્યા હમણાં કંઈક ખાવાનું લઈ આવી જટ ખાઈ લઉં જટ